દાતાથી મોડીને અંબાજી સુધી હડતા ગયા ને વસમાં કે કેમ્પ બાજી ના રાખ્યો. તો શું કે ભાઈબંધ આજે આપણે જવાનું છે અંબાજી, એટલે આપણે થઈ ગયા છે ટંટન ડારા જેવા તૈયાર ને આરા ભતાજી આવેલા છે સ્પેશિયલ ખાવા માટે આવેલા છે, કારણ કે આરા કોઈ દાડો હેડી કરતા નહીં, સ્પેશિયલ એકલો રમનું ખાવા આવેલા છે. પછી ઈકો વાળાને કરે ફોન કે ભાઈ આઈ જા મને અંબાજી સુધી મેલવા, પછી આઈજી પર ઈકો ને બેજા પર આપણે પહાડ, આ તો સમય સંજય કે પહાડ બેહવાના દાડા આઈ જાય ને આગળ ચીટી અમારું જ નામ લખેલું હતું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ઈકોમાં બધા ખડકાઈ ગયા પર ને આપણે ઉપડી ગયા પર અંબાજી જવા માટે નાઈજુ તો પેલું અમારું રંગીલું થરા ને ઉભા રહ્યા પર ચા પીવા માટે. તો અત્યારે સમય સંજય કે 10 રૂપિયા કાઢવા પડેલા છે, ખાલી અંબાજી આવા જો પછી રૂપિયો નહીં કાઢવો પડે, કારણ કે બધું મફત નું આવવાનું છે. અલ્યા એ હોય ને તો અત્યારે નેહા કરી નાખ્યા પર છે, મને જ લાગતું કે આ તીસોળીઓ કાઢ સડી કે. અને હવે બંકા પહોંચી જતા ડીસા નગરીમાં, એટલે કે આજી આપડી 1200 બના નથી જેનથી અમે ઓળખા છે. અને મારા ભાઈબંધ ની ઓળખાણ આપવાની જરૂર જ નથી, કારણ કે આ એકલા કચુકા ખાય છે, નોનું નામ આજથી આપણે આપશો કચુકો. જેમ જેમ આગળ વધતા હતા એમને માતાજીના રથ પણ આવવા માંડ્યા હતા ને આપણને ખબર પડી જતી કે હવે આવી ગયું છે ભાઈ પાલનપુર ના હાઈવે ઉપર ચડ્યા તાર આવી ગયું પર મોટો કોંડાળો અનાદા તમારે જોઈ જોઈને અડવાનું છે, કે તમે જારો કર્યા ભમભમ કરશો તમને ખબર નહીં પડે કે તમે ચીકોરા દ્વારા છો. અચ્છા અંબાજી વાળો એક્સપ્રેસ હાઈવે પકડી નાખ્યો ને આગળ હેડ્યા એટલે થોડા ઘણા જેવા કેમ્પ પણ ચાલુ થઈ ગયા, પણ મારા ભાઈબંધને હવે ડાડક થી, કારણ કે હવે એને કેમ્પ ભાળ્યા છે ને હવે ખાવાનું ચાલુ કરશે. ખાવાનું પાછું ઓછું રાખવું ને ખાવાના પરમાં સ્વચ્છ ક્રિયામાં તમારે કાઠું પડે. થોડાક જ આગળ વજાય એટલે કે મારું ક્રશ એટલે કે મને ટ્રાફિક ભીડાઈ ગયું, પણ આપણે ઉતરી ગયા પર નેસા ને ઈકો વાળા કર્યા પર બાય બાય ને આપણે ઓથી હેડવાનું કર્યું. જલ્દી થી ફોલો કરતા હતા, કારણ કે આપણે દોતાથી હેડવાનું છે ને એક કેમ ટાળવાના નથી, એટલે જલ્દી ફોલો કરો ને 2 કે પૂરા કરાવો પર ફટાફટ. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે.